એક સાથે ઘણા બધા મેમ્બર અથવા તો બધા જ મેમ્બર પાસેથી જ્યારે પૈસાનું કલેક્શન કરવાનું હોય ત્યારે કલેક્શનનો ઓપ્શન કામમાં આવે છે. સૌથી પહેલાં તમારે કલેક્શન ઓપ્શનમાં જવાનું છે અને એડ કલેક્શન કરીને એક કલેક્શનનું જનરેટ કરવાનું છે. ધારો કે હું એમ કરું છું કે માર્ચ મેન્ટેનન્સ મારે ઉઘરાવવું છે માર્ચનું, તો એક નામ આપીશ અને ડિટેલ્સમાં મંથલી મેન્ટેનન્સ લખીશ, તમારે જેટલું અમાઉન્ટ હોય એ ભરવાનું છે, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં આવવું જોઈએ મેન્ટેનન્સ એ લખવાનું છે. જો તારીખની બહાર જાય તો અહીંયા ફાઇનનો પણ ઓપ્શન છે કે તમારે ડેઇલી કેટલો ફાઇન આવશે એનો પણ ઓપ્શન છે. જો ફાઇન રાખવો હોય તો ઠીક છે, નહીંતર તમે 100 રૂપિયા 50 રૂપિયા જે કોઈ પણ રાખવો હોય તે તમે રાખી શકો છો. અને એકવાર તમે સેવ કરશો એટલે તમારું કલેક્શન સક્સેસફુલી જનરેટ થઈ જશે. હવે કલેક્શનની તમે અંદર જાશો એટલે તમને નો રેકોર્ડ બતાવશે. જમણી બાજુ ઉપરની સાઈડ તમારે એડ મેમ્બર કરવાનું છે. ત્યાંથી તમે બધા જ મેમ્બર સોસાયટીના દેખાશે. સિલેક્ટ ઓલ કરશો અને એડ મેમ્બર કરશો એટલે તમારા સોસાયટીના બધા જ મેમ્બર આ કલેક્શનમાં એડ થઈ જશે. અને તમને આ રેડ કલરનું ઓપ્શન દેખાતું હશે. રેડ કલરનો ઓપ્શનનો મતલબ એ છે કે બધાનું પેમેન્ટ આવવાનું બાકી છે. હવે આ થયું મેનેજર સાઈડથી. હવે મેમ્બર્સને આ બધું કઈ રીતે દેખાશે? મેમ્બર્સ એના ફોનમાં ખોલશે એટલે એને કલેક્શનની અંદર કંઈક આવું દેખાશે. માર્ચ મેન્ટેનન્સની અંદર એને રેડ કલરનો સિમ્બોલ દેખાશે. હવે એને એની ઉપર ખોલવાનું છે અને સેન્ડ ફોર રિવ્યુ એવો ઓપ્શન લખવાનો છે. કેશથી બેંકથી તમે જે રીતે પેમેન્ટ કરતા હોય એવી રીતે ઓપ્શન વાળો છે, બરોબર. તમે ખોલશો, સેન્ડ ફોર રિવ્યુ કરશો એટલે તમારી અંદર બ્લુ કલરનો ઓપ્શન થઈ જશે. હવે એને ફરીથી ખોલશો. તમે જો ભૂલી ગયા છો કે તમારે પ્રૂફ રાખવું છે કંઈ, તો ફોટોની અંદર ડોક્યુમેન્ટની અંદર તમને ઓપ્શન આવશે. તમે ફોટો સિલેક્ટ કરી શકો છો અને અપડેટ કરી દેશો એટલે સેમ વસ્તુ એ મેનેજરને અપડેટ થઈ જશે. આવી રીતે જે લોકો પેમેન્ટ કર્યું હોય એ બધા જ મેમ્બરને આ પ્રોસેસ કરવાની છે. હવે મેનેજરને એન્ટ્રી કઈ રીતે દેખાડશે કે જો એ માર્ચ મેન્ટેનન્સની અંદર જશે એટલે C101 ફ્લેટ વાળો જે છે એ ભાઈ પેમેન્ટ રિવ્યુ માટે આપેલું છે. હવે તમને પેમેન્ટ મળી ગયું હોય તો તમારે અપ્રૂવ કરવાનું છે, નહીતર રિજેક્ટ કરવાનું છે. અપ્રૂવ કરશો એટલે 1000 રૂપીસ તમારી અંદર એડ થઈ જશે અને બાકીના બધા જ રેડ રહેશે. જો મેનેજરે પેમેન્ટ અપ્રૂવ કરી લીધું છે તો એની રસીદ મેનેજર અને મેમ્બર બંને પોતાના ફોનમાં જનરેટ કરી શકશે અને એને ડાઉનલોડ પણ કરી શકશે. જો આ મેમ્બરનું એકાઉન્ટ છે, મેમ્બર આવી રીતે એના પેમેન્ટના ઓપ્શનમાં જઈને આ રસીદ રિસિપ્ટ જનરેટ કરી શકશે. આની અંદર બધી જ ડિટેલ છે, કોણે રિસીવ કર્યું પેમેન્ટ, ક્યારે રિસીવ થયું, અને એને ડાઉનલોડ કરવી હોય તો પ્રિન્ટરનો ઓપ્શન છે રાઈટ સાઈડ કોર્નર ઉપર, એમાં તમે જઈને એને ડાઉનલોડ પણ કરી શકો છો અને તમારી પાસે ફોનમાં રાખી શકો છો. હવે મેનેજરને સેમ આવી જ રીતે બધા પાસેથી પેમેન્ટ કલેક્ટ કરવાનું છે. જો કોઈ પેમેન્ટ ભૂલી ગયું છે કલેક્શનમાં જમા કરાવતા અને એને મળી ગયું છે પેમેન્ટ મેનેજરને, તો એની તરફથી પણ મેનેજર બધું જ પેમેન્ટ એક સાથે મેળવી શકશે. હવે તમે જોઈ શકો છો કે બધું જ પેમેન્ટ 8 મેમ્બર છે, 8000 ટોટલ લેવાના છે અને ગ્રીન કલરમાં 8000 આવી ગયા છે. હવે આની પછી એક ઓપ્શન આવે છે 3 ડોટમાં કે મેન્ટેનન્સ ક્લોઝ કરવાનું, કલેક્શન તમારું ક્લોઝ કરવાનું. એની ઉપર તમે કલેક્શન ક્લોઝ કરશો એટલે તમને આવું કંઈક દેખાશે અને કલેક્શન પછી એડિટ નહીં થાય. કલેક્શન તમે ક્લોઝ કરશો એટલે તમારું એ બેલેન્સ ટ્રાન્ઝેક્શનની અંદર તમારી સોસાયટીની બેલેન્સની અંદર ઓટોમેટિક જમા થઈ જશે. તમે ટ્રાન્ઝેક્શનની અંદર જશો એટલે તમે છેલ્લી એન્ટ્રી માર્ચ મેન્ટેનન્સ કલેક્શનની તમને ઓટોમેટિક દેખાવા લાગશે. એનો રિપોર્ટ પણ તમે ત્યાંથી જ જનરેટ કરી શકો છો. તો આવી રીતે તમારી ટ્રાન્ઝેક્શનની બધી જ એન્ટ્રીનો PDF કે એક્સેલ કોઈ પણ રિપોર્ટ તમે ત્યાંથી જ ડાઉનલોડ કરી શકશો.